શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ. અરે જગીશા વો, ખુશી વો, શ્રી રામ જય રામ. અરે જગીશા વો, હું છે પણ બરાડા પાડો છો આવી રીતે આમ હોય બોલો કામ. અરે વો બેટા, આ ક્યાં રૂનું માથું ચડ્યું છે? તો હું કરું? એક અડાળી ચા મેલી દો ને. આખો દી ચા પીશો, બીજું કઈ કામ છે કે નહીં તમારે? ઘરમાં બેઠો રહો કે બહાર નીકળો તો થાય સારું. અરે વો બેટા, મેં ક્યાં તમારી પાસે ખજાના માગી લીધા? હા પણ કલાકે ને કલાકે ચા, કલાકે ને કલાકે ચા. અમુક કઈ નવરા છીએ આખો દી રહોડામાં તમારી વાહે રહેવા? અમાર હું કઈ કામ ન હોય? વો બેટા, થોડીક ચા બનાવી દો તો વધારે સારું. પછી કલાક પહેલા ચા આપી તમને મેં. કલાક પહેલા નહોતી આપી. વો બેટા, સવારે તમે મને ચા પાઈ. હજી તો 11 વાગ્યા હાડામાં તમે ચા પીધી. પછી કલાક દોઢ કલાક થઈ તો તમારે એટલામાં તમને માથું ચડી ગયું પાછું. અરે વો બેટા, આ એક અડાળી ચા પાઈ દો ને મને તો મારું માથું ઉતરી જાય. હું કઈ ચા બા તમને બનાવી દેવાની નથી. હું કઈ નવરી નથી હોતી આખો દી. શું છે ભાભી? આ જો ને ધવલભાઈ, મોટા ભાઈ સમજતા જ નથી. ઘડીએ ને ઘડીએ ચા માગે, ઘડીએ ને ઘડીએ ચા માગે. હું અમારા ઘરમાં કઈ બીજું કામ ન કરું. હજી 9:30 ચા પી રહી, હજી 11 વાગ્યા તો કે ભા જીગુ હો, ખુશી હો, ચા લાવો ઘડીક ખાઈ તો. આ મોટા ભાઈ શું છે? તમારે કઈ કામ ધંધો નથી? નકરી ચા જ પીવાની છે આખો દિવસ? લા ભાઈ, આ તો તમારી ભાભી વહી ગઈ ને એટલે તમારા લાળા ચાવવા પડે. બાકી તમારી ભાભી હોત ને તો ક્યાં રૂની મારે ચા આવી ગઈ હોત. પણ ભાભી વહી ગયા તેમ કહેતા ચા પીધા કરજો. આમ કઈ કામ ધંધો કરો ને. ઓલા શંભુનિયા જાઓ ખેતરમાં, મંદિરે બેહો મનસુખ કાકા હારે. હવે ચાનું વ્યસન થઈ ગયું છે ને, ચા ન પીવું ને ભાઈ તો માથું ચડે. પણ આમ ઘડીએ ને ઘડીએ ન હોય. મોટા ભાઈ જરીક જોવાય કે વહુ કામ કરતી હોય ને છોકરા નાના હોય. અમારે શું કે જાવું નહીં, આખો દી તમારી સેવામાં જ પડ્યું રહેવાનું અમારે. તમે છે ને બેઠા બેઠા અમારા માથા ચડાવો છો. આમ બહાર જાઓ ને તો કઈક ખબર પડે મારે શું કરું શું નહીં. ભાઈને કામ હોય, ઓલી રાડું નાખતી હતી ખુશી. આખો દી ભાઈ ચા કરતા હોય, કામ જ કર્યા કરતા હોય. એ હારું હારું, હવે તમે ચા ન પાવ ને તો કાંઈ નહીં. હવે હું જાઉં છું બજારમાં ને ઓલા સગનાની કીટલીએ જઈને ચા પી લઈશ. બીજું હું જાઓ તો. હે રામ. શું થયું? કેમ આમ મોઢું ચડાવીને બેઠી છે? થાય શું? રોજ એકની એક જ વાત. મોઢું ન ચડે તો શું ચડે? આ તમારા મોટા ભાઈને કઈ સમજાવો ને. સવારના ઉઠે ત્યારના રાત સુધી બસ ચા 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 ચા. અરે અમારે બીજા કઈ કામ ન હોય? આખો દી રસોડામાં મરો. એકાદ બે સિરિયલ જોવાનું કે માઇન્ડ ફ્રેશ કરવાનું મન થાય ત્યારે રિમોટ લઈને ટે 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 નું ચાલુ જ હોય. ક્યાં જાઉં, કંટાળી ગઈ છું હવે તો હું. ખુશી તારે એક ચા આપી દેવાની. હવે શું થઈ ગયું? એક ચા વાત એક ચાની હોય ને તો સવાલ નથી. આખો દી ચા ચા કરી રાખે તો કોણ એવું સહન કરે? હું તો ભાઈનું કરું છું ને, મને નથી સમજાતું. અરે એ તો છોડો. આખો દિવસ ખાલી ચા ચા કરતા હોય ને એ બી આપણે એક ટાઈમ પર જવા દઈએ. પણ વાત ખાલી કે સવાલ ખાલી ચાનો નથી. અમારે 5 મિનિટ 10 મિનિટ હોલમાં જવું હોય ને તો 5 મિનિટ બેસતા પહેલા અમારે વિચાર કરાય. મોટા ભાઈ હોય ત્યાં કોણ બેસે? અમારી સિરિયલ નો જોવાય, એની બાજુમાં બેસાય નો. આખો દિવસ એક કામવાળીની બાઈની જેમ બસ એને માથે રહો. ક્યાં તો ખાવાનું, ક્યાં તો ચા, આમ કરો તેમ કરો. હવે તો સાચે ધવલ મને એમ થાય છે ને અમારા કરતા કોઈ કામવાળી બાઈની જિંદગી બી સારી હશે. ખુશી, ભાઈને હું સમજાઈ દઈશ, તું ચિંતા ના કર. જો ધવલ, હું તમને એક વસ્તુ ક્લિયર કહી દઉં છું કે જો મોટા ભાઈનું આવું ને આવું રહ્યું ને તો હું આ ઘરમાં હવે નહીં રહી શકું. અને તમને કહી દઉં છું કે તરત ને તરત હું મારા પિયરે ઉપડી જઈશ. પણ ખુશી, તું થોડું તો સમજ. ભાભી નથી રહ્યા તો આપણી પર જવાબદારી આવી ગઈ છે મોટા ભાઈની. સાચવવા તો પડશે ને યાર. તો આપણે જ દર વખતે સમજવાનું. આ ભાભી હતા ત્યારે એ સમજતા હતા. હવે એ ભાભી નથી તો એમને સમજવું જોઈએ ને. બધું અમે જ સમજે, બધા વાતમાં અમારે જ ઢહડા કરવાના. એક બાજુ તમારું જોવાનું, રસોડાનું જોવાનું, એમની બધી ઈચ્છાઓ પૂરી કરવાની. ટીવી જોવે આખો દિવસ રામ રામ. અમારે 5-10 મિનિટ બેસવું હોય તો એ નથી બેસાતું. અમારે બધી પોતાની ઈચ્છા મારી દેવાની ને નોકરાણીની જેમ ખાલી ઢાડા કરવાના.
તો કઈ છોકરી ખુશ હોય પછી? એમાં તમે કહો તું હસતી નથી, આ નહીં કરતા તો મરી જાવું સારું. હવે કંટાળી ગઈ છું, મને મારા પિયર જવા દો તમે. જવા દે ખુશી, ઠીક છે ને, હું સમજાવી દઈશ ભાઈ, મોટા ભાઈને. પણ તું આમ મોઢું લટકાવીને બેસે છે. બસ હા, હવે વધારે રોમેન્ટિક થવાની જરૂર નથી. તમારે એમને સમજાવવું હોય તો સમજાવો, મારથી આ સહન નહીં થાય. એ સમજાવીશ ને ખુશી. એમને સમજાવવાની જગ્યાએ તમે બટર અને બ્રેડની જેમ મારા ઉપર જ માખણ લગાવ કરો છો. ઈ નથી સમજતા, તમે તો સમજો મને. હું કોને કહું મારી તકલીફ? હું તો સમજી ગયો, પણ ખુશી હું તને શું કહું છું કે તું થોડું સ્માઈલ તો કર. શું સ્માઈલ કરે આમાં? મોટા ભાઈનું શું કરવું? બધે જ મળે છે, કેમ જતાય નથી ને, કોઈને કઈ થવાય નથી દેતા. ખુશી જય શ્રી કૃષ્ણ મોટાભાઈ. મોટાભાઈ ક્યાં ખોવાઈ ગયા? તમને જય શ્રી કૃષ્ણ કીધું. જય શ્રી કૃષ્ણ. અને આટલા બધા ઊંડા વિચારોમાં કેમ, શું થયું? અરે કાંઈ નથી થયું રાજ. તમારે કઈ જોતું છે, કઈ લાવવું છે તો લઈ આવી આપો. અરે ભાઈ રાજ, આ ઘરમાં મને કઈ પ્રોબ્લેમ નથી ને કઈ વાંધો પણ નથી. અરે આ ઘરમાં જીગુ હોવ ને ખુશી હોવ મારું બહુ ધ્યાન રાખે છે. હા ભાઈ, આમ પણ મારા ભાભીના ગયા પછી અમે સાવ ભાંગી પડ્યા છે, હું સારી રીતે જાણું છું. પણ કહેવાય છે ને કે ઈશ્વરના ઘરનું પેલું આવે ને ત્યાં માણસનું કંઈ ચાલતું નથી. મારા ભાભી હતા ત્યાં સુધી તો તમારે કોઈ ચિંતા હતી નહીં, પણ આ તો મને એમ થયું કે આ જીજ્ઞા અને ખુશીઓ તમારું ધ્યાન રાખતા હશે કે નહીં, એટલા માટે હું વારે ઘડી તમને પૂછું કે તમારે કંઈ જોતું છે, કંઈ લાવવું છે તો હું લઈ આવી આપું. ના ભાઈ રાજ, તારા અને ધવલ જેવો ભાઈ છે, આથી વિશેષ તો બીજું શું હોય? અરે મોટો ભાઈ છું, પણ એક બાપની જેમ તમે લોકો મને હાંસવો છો. હા, બા અને બાપુને તો મેં અને ધવલે જોયા પણ નથી. અમે જ અમને નાનપણથી ઉછેરીને મોટા કર્યા છે, તો અત્યારે તમારા પર આ દુઃખની ઘડી વીતી છે, તો અમારી પણ ફરજ આવે છે ને કે અમારે તમારું ધ્યાન રાખવું જોઈએ. પણ ક્યારેક ક્યારેક મને ડર લાગે કે જીજ્ઞા અને ખુશીઓ તમારી સંભાળ રાખશે કે નહીં. ના ભાઈ રાજ, તું ઉદાસ ના થા ભાઈ. આ બંને વહુઓ મારું બહુ ધ્યાન રાખે છે. અરે મારો પડ્યો બોલ ઝીલે છે. કોઈ વાતની કમી નથી મને આ ઘરમાં. અને આપણો નાનકો ધવલ પણ મારું એટલું ધ્યાન રાખે છે. હર્ષભાઈ, મારે તમારા મોઢે આ સાંભળવું હતું કે આ ત્રણે તમારું ધ્યાન રાખતા હોય તો આનાથી વધારે ખુશી મને બીજી કોઈ નથી. કારણ કે દુનિયામાં બધું જોઈ શકું, પણ મારા રામની આંખોમાં આંસુ મારાથી ક્યારેય નહીં જો. ભાઈ ચાલો આપણે બે ભાઈ જઈએ. ચાલો. હા, તું જા, હું આવું છું. શું કરે છે આદિ? ખુશી શું છે તમારે હવે? આ શું કરે છે? ક્યાં જાય છે તું? પેકિંગ કેમ કરે છે બધું? ભગવાન, મને ઘડીએ ઘડીએ નહીં સમજાવો. મેં તમને કીધું ને, હું અહીંયા રહી રહીને કંટાળી ગઈ છું અને હવે મારે પિયર જવું જ છે. ખુશી એક દિવસ બધું એક દિવસમાં ફેસલો જોઈએ. તમને આટલી મોટી રામાયણ એક દિવસની લાગે છે? રોજનું રોજ આ કરીને કંટાળી ગઈ છું. હવે મેં એમની માં ફેસલો નથી લીધો, મને શોખ નથી થતો. પણ ખુશી થોડા દિવસ તો શાંતિ રાખ. હું કઈક નિરાશ. ખુશી, ધવલભાઈ શું છે?
ભાભી આને સમજાવો ને એક જીદ લઈને બેઠી છે ભાઈને કાઢો નહીં તો હું જતી રહું. ખુશી તને ખબર નથી પડતી નાની છે તું શાંતિ રાખતી બધું હરખું થઈ જાય મારી પાસે છે ને પ્લાન છે કયો ને ભાભી આપણે મોટા ભાઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો ધવલભાઈ તમારા ભાઈ ઘેર નથી ને તો અત્યારે આપણે મોટા ભાઈ જઈને વાત કરીએ પણ એ વાત તમારે કરવાની હું નહીં કરું હું કરી લઈશ ભાભી વાત તમે બી છે ને ખાલી મારી હાય રાખે હા બસ અને જેમ બને ને મોટા ભાઈને ફોસલાવવાની હા કોશિશ બસ હા પણ મારું નામ ન આવવું જોઈએ મેં તમને આઈડિયા આપ્યો કરી મોટા ભાઈ સાંભળી જશે તો ભાઈને કહી દે એ નો આપણે બોલે ડોહો સાંભળતો એટલે અમે મૂકવા જાઓ તો આપણે તો ખુશી રાખે તો મારું નામ ન આવવું જોઈએ હજી તમને કહું છું એ આવે માતા હા બસ એ ચિંતા નહીં કરો બધું થઈ જશે ચલો હા તો હાલો હાલો રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ મોટા ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો સારું છે તબિયત સારી છે એ ભાભી ખુશી જાઓ ને ભાઈ માટે ચા બનાવ્યો ને મેં જાતી રહી અરે નહીં ચા આથી મેં બંધ કરી દીધી તો મોટા ભાઈ આપણે બે ભાઈ પીએ આ 2 કપ બનાવો જાઓ નહીં 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 આજથી મેં ચા બંધ કરી દીધી છે ધવલ હવે પછી મરું ત્યાં સુધી ચા નથી પીવાની આ નીમ લીધું છે એટલે કેમ મોટા ભાઈ અચાનક બસ ચા બંધ આમ શું થયું કઈ થયું કઈ નથી પણ મને એમ થયું અંદરથી કે હવે જાતી જિંદગી ચા બંધ કરી દીધી છે મોટા ભાઈ એ આજે છે ને ચણાનું શાક બનાવો ને ભાઈને ભાવે છે તો ભાભી હા ને હા તો ભાઈ બીજું શું ખાવું છે તમારે ઘરમાં જે બનતું હોય ને તે તમારી સાથે બટકું ખાઈ લઈશ હવે મારે ક્યાં વધારે ખાવા જોઈએ હવે આ ભાઈ અચાનક આવો વ્યવહાર કેમ કરે છે ભાઈ તમને કોઈ કાંઈ બોલ્યું ના ના ભાઈ કેમ મૂંઝાયેલા લાગો છો હું છે ને ભાઈ તમારા માટે એક ખુશખબર લાવ્યો છું ખુશખબરમાં એવું છે ને ભાઈ કે આપણા ભાઈ અને હું બંને મળીને એક ટ્રેક્ટર લેવાનું વિચારીએ છીએ હા તો બહુ સારી વાત કહેવાય હા તો મેં કીધું કે પેલી ખુશખબર તમને આપું બહુ સારું કહેવાય હા તો બસ એનો તો ભાઈ મીઠાઈ તો ખવાય ને મીઠાઈ લઈને ખુશી ના આમ પણ ધવલ મને થોડી ડાયાબિટીસ છે મીઠાઈ રહેવા દે બોલ ભાઈ મોટા ભાઈ ડાયાબિટીસ છે મોટા ભાઈ મારે તમને એક વાત કરવી છે હા હા બોલે ધવલ તારે શું વાત કરવી છે આમ પેટ ખોલીને વાત કર ને હા મોટા ભાઈ મારો મિત્ર છે ને એના પપ્પા જ્યાં રહે છે ને બહુ સારી જગ્યા છે હા મોટા ભાઈ ખૂબ વખાણ કરતા હોય છે જ્યારે પણ આવે છે ને તો અરે પણ ક્યાં રહે છે શું કરે છે શું કામ છે એનું આપણે શું વળી લેવા દેવા છે તારા મિત્રના પપ્પા સાથે એટલે એ મારા મિત્રના પપ્પા એવું કહેતા હતા મોટા ભાઈ કે તારા મોટા ભાઈને મારી સાથે મોકલ ને એટલે મને પણ કંપની મળે રહેવા માટે તો એટલા માટે હા હા તો હવે તો તારા મિત્રના પપ્પા ક્યાં રહે છે એ વૃદ્ધાશ્રમમાં હા મોટા ભાઈ વૃદ્ધાશ્રમમાં રહે છે બહુ સારું છે મોટા ભાઈ કઈ ચિંતા જેવું નથી જો ખાવાનું પીવાનું અને એ લોકો કપડાં પણ ધોઈ આપે છે એટલે ચિંતા જેવું કહે જ નથી એકદમ ઘર જેવું વાતાવરણ છે મારા મિત્રના પપ્પા તો વખાણ કરતા થાકતા જ નથી મોટા ભાઈ તમે ત્યાં જશો ને તો તમને પણ ગમશે જ હા અને મોટા ભાઈ જે તમારી હાથના બધા હોય આ તો મેં કહ્યું એટલું ઘરમાં લાગે ને એ તમારા જેટલા કેટલાય લોકો હોય એ ભજન કીર્તન બધું હોય તમને મજા આવશે આ તમે ઘરમાં એકલા રહ્યો ને તમારા હારા હાથ બોલે મોટા ભાઈ હું શું કહું છું આમ તમે ઘરે બેસીને કંટાળી જાઓ છો આખો દિવસ માળા જપતા રહો છો ત્યાં તમને તમારી ઉંમરના મિત્રો મળશે અને તમને ખૂબ આનંદ આવશે તમારી જિંદગીમાં રસ આવી જશે હા મોટા ભાઈ ત્યાં છે ને મોટું ટીવી છે અને સત્સંગ તો થયા જ કરે છે અને ચાની કીટલીઓ તો પડેલી જ હોય છે તમારી જ્યારે બી ઈચ્છા થાય ને મોટા ભાઈ તમે ચા પી શકો છો મોટા ભાઈ સારું છે હું જોઈને આવ્યો છું કઈ વાંધો નહીં હવે તારે મિત્રના પપ્પા જે વૃદ્ધાશ્રમમાં રહે છે ને ત્યાં મારું નામ લખાઈ નાખજે ક્યાં નામ લખવાની વાત કરો છો મોટા ભાઈ એ તો રાજભાઈ કઈ નહીં મારા મિત્રના પપ્પા રહે છે ને ત્યાં ભાઈને રહેવા માટે મેં વાત કરી હતી અચ્છા કઈ
ત્યાં હું ભાઈનું નક્કી કરી આવ્યો હતો એટલે જ. ભાઈ ક્યાં જવું છે તમારે? મને કહો ને, હું નામ લખાવી દઉં. બહાર જવું છે? આ તો રાજ મોટા ભાઈને છે ને ઘરમાં એકલું એકલું લાગે ને આખો દિવસ જીવ મૂંઝાતો હોય ને તો ધવલભાઈના મનમાં વિચાર આવ્યો કે દોસ્તારના પપ્પા રહીને આપણે મોટા ભાઈને ભેગા રાખીએ તો મોટા ભાઈનો જીવ મૂંઝાય નહીં. અરે આ ભાભીએ તો મને પણ ફસાવ્યો. અચ્છા એવું છે. કઈ નહીં ભાઈ, તમારે જવું છે ને તો પછી હું અને ધવલ જઈને નામ લખાવીશ. બરાબર ને ધવલ? ના ના રાજભાઈ, હું જઈ આવીશ ને, તમારે આવવાની જરૂર નથી. મારા મિત્રના પપ્પા છે, ઓળખે છે, વાત થઈ ગઈ છે. તમે ચિંતા ના કરો, હું છું ને. એ આ મોટા ભાઈને જવું છે ને એટલે મારે પણ મોકલવા જ છે. બરાબર ને મોટા ભાઈ? હા રાજ, આમ પણ મને આ ઘરમાં કંઈ વાંધો નથી. આ બંને વહુઓ પણ મને સારી રીતે સાચવે છે. તમે બે ભાઈઓ છો. પણ મારી ઈચ્છા એવી છે કે હવે પાછલી જિંદગી છે ને હું થોડીક વૃદ્ધાશ્રમમાં વિતાવવા માંગુ છું. હા હા, સાચી વાત કરે છે. આશ્રમમાં? એટલે તમે કહેવા શું માંગો છો? એ રાજભાઈ બરાબર બોલે છે. મારા મિત્રના પપ્પા બહુ સારું છે, હા, શાંતિ વાળું છે. ત્યાં જો મસ્ત ટીવી છે, ચા તો મળ્યા જ કરે, સત્સંગ બી થાય છે. મોટા ભાઈને ત્યાં રામ નામ ને જપ નામ ને મજા આવી જશે. હા, એટલે તમે લોકો મળીને મોટા ભાઈને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાની વાત કરો છો? ના ના રાજ, એવું વાંધો શું છે રાજભાઈ, પણ સારું જ છે ને રહેવાનું. એ ઘર કરતા શાંતિ વાળું છે. શું બોલે છે એનું ભાન છે તને? હું તો ખાલી વૃદ્ધાશ્રમ મોટા ભાઈની ખુશી માટે આશ્રમમાં મૂકવા જવી છે. અને મોટા ભાઈ તમે પણ જવા માટે રાજી થઈ ગયા? મેં તમને કેટલી વાર પૂછ્યું કે આ લોકો તમને બરાબર સાચવે છે કે નહીં? તો તમે પણ મને જૂઠું કહેતા રહ્યા. અરે રાજભાઈ, એવું કઈ નથી. મારી જ ઈચ્છા હતી એટલે આ લોકોને મેં વાત કરી. મને બધી વાત સમજાઈ ગઈ છે. આમાં તમારી કોઈ ઈચ્છા નથી, પણ આ ત્રણેયને મળીને આ પ્લાન બનાવ્યો અને તમે એમાં એગ્રી પણ થઈ ગયા. તમારે વૃદ્ધાશ્રમમાં જવું છે ને તો હું મૂકી જઈશ ને તમને, પણ ત્યાં હું તમારી સાથે રહીશ. નહીં, તમે લોકો અહીંયા રહો. આ ઘરમાં તમે રહેજો એકલા. હું મરતે દમ તક ભાઈની સાથે જ રહીશ. હવે તું કેમ ભૂલી ગયો? આપણા મા બાપ નાનપણમાં જ ગુજરી ગયા હતા. હા, એ જ ભાઈ છે કે જેણે લોહી પાણી એક કરીને આપણને ભણાવ્યા ગણાવ્યા અને આ દરજે પહોંચાડ્યા. અરે આપણા બંનેના ઘર બાંધી દીધા. આજે ભાભી શું ગુજરી ગયા કે તમે લોકો એના દુશ્મન બની ગયા? અને તને પણ જરા શરમ નથી આવતી? ભાભી હતા ત્યાં સુધી તો તને હથેળીમાં રાખી અને આજે તું જ મોટા ભાઈના ઘરમાંથી કાઢવા તૈયાર થઈ ગઈ. કઈ વાંધો નહીં, મોટા ભાઈ વૃદ્ધાશ્રમમાં જશે એની સાથે હું પણ જઈશ. નારાજભાઈ, મારી ભૂલ થઈ ગઈ. જીતભાઈ, તમારે ક્યાંય નથી જવું. આપણે ત્રણેય ભાઈ હળી મળીને અહીંયા જ રહીશું. રાજભાઈ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો બંને ભાઈ. તમે અહીંયા જ રહો ભાઈ, ક્યાંય નથી જવું તમારે. મોટા ભાઈ, અમારી ભૂલ થઈ ગઈ. અમે જે કર્યું એ બધું તમારી પાસે માફી માંગીએ. રાજ, અમારી ભૂલ થઈ ગઈ. આવો ક્યારે નહીં થાય અમારાથી. અમને માફ કરી દો. હવે આજે મારું દિલ દુખાવી દીધું. મેં હંમેશા મોટા ભાઈને ભગવાન માન્યા છે, પણ ભાઈ તારો શું અફસોસ કરવો? જેને મારી સાથે ચોરીના 4 ફેરા કર્યા ને એને પણ આ વાત મારાથી છુપાવી. જીના, આ વાત માટે હું તને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં. રાજ, આ લોકોને હવે માફ કરી દે ભાઈ. જે થવાનું હતું તે થઈ ગયું. હવે આ લોકોને એની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે ભાઈ. એને માફ કરી દે. આ ત્રણેયને માફ કરી દે ભાઈ. પ્લીઝ રાજભાઈ, માફ કરી દો. માફ કરી દો. ઠીક છે મોટા ભાઈ, તમે કહો છો ને એટલે આ લોકોને માફ કરું છું. પણ એક વાત યાદ રાખવી, ફરી વાર આવું કર્યું છે ને
તો હું તને ક્યારેય માફ નહીં કરું. હવે આવું ક્યારે નહીં. નહીં રાજભાઈ, આપણે બધા હળી મળીને આપણે બધા હળી મળે છે. અને મોટા ભાઈ આજથી અમારા બાપ, આજથી અમે તમારા બાપને જેમ રાખશું.